જય હિન્દ મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર। આજે આપણે જોવાના છીએ એસએસસી દ્વારા બહાર પાડવામાં આવેલ ભરતીની જાહેરાત કે જે એસએસસી ફેઝ 14 કરીને તેમને નોટિફિકેશન બહાર પાડવામાં આવેલી છે। તો ચાલો જોઈએ કે તેમાં ડિટેલ્સ શું છે અને કઈ રીતે ફોર્મ ભરવાનું છે। અહીંયા મેં ભરતીને ટોટલ 7 પોઈન્ટમાં ડિવાઈડ કરેલી છે। તેમાં પહેલો પોઈન્ટ છે ભરતીનું નામ, તો એ છે એસએસસી ફેઝ 14। બીજો પોઈન્ટ છે ભરતીની તારીખ, તો ભરતીની તારીખનો સમયગાળો છે 13 એપ્રિલ 2026 થી 4 મે 2026। આ સમયગાળા દરમિયાન તમે ફોર્મ ભરી શકો છો। ત્રીજો પોઈન્ટ છે કુલ જગ્યા, તો ટોટલ અહીં પર આપણને 3003 જગ્યા જોવા મળવાની છે। એ જગ્યા પર નોકરી મળવાપાત્ર છે। પાંચમો પોઈન્ટ એટલે કે લાયકાતની અહીંયા પણ આપણે વાત કરી તો અલગ અલગ પોસ્ટ મુજબ અલગ અલગ લાયકાત રહેવાની છે। તેમાં 10 પાસ, 12 પાસ અને ગ્રેજ્યુએશન સુધીના દરેક ફોર્મ ભરી શકે છે। પાંચમો પોઈન્ટ જોઈએ તો વયમર્યાદા અહીં 18 વર્ષથી 30 વર્ષની જોવા મળવાની છે। એટલે કે મિનિમમ તમારી એજ 18 વર્ષ હોવી જોઈએ અને મેક્સિમમ તમારી એજ 30 વર્ષ હોવી જોઈએ। તેમજ અલગ અલગ પોસ્ટ પ્રમાણે અલગ અલગ એજ લિમિટ હોઈ શકે છે અને એજ રિલેક્સેશન પણ તમને જોવા મળવાનું છે। છઠ્ઠા પોઈન્ટની વાત કરીએ તો એ છે પરીક્ષા પદ્ધતિ અહીં કોમ્પ્યુટર બેઝડ જ રહેવાની છે। સીબીટી પદ્ધતિ તરીકે તમારી એક્ઝામ રહેશે, એટલે કે કોમ્પ્યુટર બેઝડ એક્ઝામ જ તમારી અહીં જોવા મળવાની છે। લેખિત પરીક્ષા એટલે OMR બેઝડ તમારી એક્ઝામ રહેવાની નથી। આઠમા પોઈન્ટની વાત કરીએ તો એ છે ટોટલ માર્ક્સ એન્ડ ટોટલ પ્રશ્નો। અહીં તમને 200 માર્કની એક્ઝામ જોવા મળવાની છે અને ટોટલ તમારા પ્રશ્નો રહેશે 100 પ્રશ્નો, એટલે એક પ્રશ્નના 2 ગુણ, એમ ટોટલ 100 પ્રશ્ન અને 200 માર્કની એક્ઝામ જોવા મળવાની છે। આઠમા પોઈન્ટની વાત કરીએ તો એ છે તમારે ફોર્મ કઈ રીતે ભરવું। ફોર્મ ભરવા માટે તમારે સૌપ્રથમ એસએસસીની ઓફિશિયલ વેબસાઇટ પર વયું જવાનું છે કે જેમની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે। તેમના પર જઈ તમારે લોગિન કરવાનું છે અને જો તમે તેમાં ક્યારેય રજિસ્ટ્રેશન ન કર્યું હોય, પહેલાં ક્યારેય ફોર્મ ન ભર્યું હોય તો તમારે રજિસ્ટ્રેશન કરવું છે અને મેજોરિટી તમારી જે કંઈ પણ ડિટેલ્સ હોય તે નાખવાની છે। તમારું નામ, તમારું એજ્યુકેશન, તમારું એડ્રેસ, એ બધું। અને જો તમે લોગિન કરેલું હોય તો એકવાર તમે તેમાં એકાઉન્ટ બનાવેલું હોય તો તમારે ખાલી લોગિન જ કરવાનું છે અને ત્યારબાદ તમને નોટિફિકેશન ત્યાં દેખાશે, તેમાં પર સીધું એપ્લાય કરી દેવાનું છે અને ફોર્મ ભરી દેવાનું છે અને ફી ભરી દેવાની છે। તો મિત્રો, આ હતી એસએસસી દ્વારા બહાર પાડવામાં આવેલી નોટિફિકેશન। જો તમે પણ આ ભરતી માટે એલિજિબલ હોય તો તમે પણ જરૂરથી ફોર્મ ભરજો અને આવી જ નોકરીની જાહેરાત મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો। મળીએ નેક્સ્ટ વિડીયોમાં। જય હિન્દ।